ભક્તિ અને વૈરાગ્ય, એમાં જ્ઞાન વૈરાગ્ય જર્જર છે. નારદજી એમના ઉદ્ધાર માટે પ્રયત્નશીલ છે. સનકાદિક મુનિઓનો સંગ થયો બદ્રિકાશ્રમમાં. સનકાદિકે નારદજીને જણાવ્યું કે ભાગવત સપ્તાહ પારાયણ, આ સપ્તાહ પારાયણનું અનુષ્ઠાન કરશો તો દુર્બળ થયેલા જ્ઞાન અને વૈરાગ્ય પૃષ્ઠ થશે. તો નારદજીને થોડી શંકા થઈ, કારણ કે નારદજી પોતે ભાગવત જાણે છે. શરૂઆતમાં 4 શ્લોકનું ભાગવત ભગવાન નારાયણે બ્રહ્માજીને કીધેલું અને બ્રહ્માજીના મુખે નારદજીએ સાંભળેલું. અને ભાગવત શું છે તો નારદજીએ કીધું, વેદોપનિષદા સારા જાતા ભાગવતી કથા. વેદ અને ઉપનિષદના સારરૂપ આ કથા છે. અને મેં જ્ઞાન વૈરાગ્યના કાનમાં વેદ ઘોષ કર્યો, ગીતાના શ્લોકોનું ગાન કર્યું. જો ગીતાના શ્લોકો અને વેદ ઘોષ આ જ્ઞાન વૈરાગ્યને નિવૃત્તિને ન દૂર કરી શકે તો ભાગવત કેમ દૂર કરે? ત્યારે ભાગવતનું મહત્વ કહે છે કે વેદોપનિષદા સારા જાતુ ભગવતી કથા. વેદ અને ઉપનિષદનો સાર છે. અને સારનો અર્થ જે મીઠાશ કેરીમાં હોય એ આંબામાં હોતી નથી. આંબો હોય ત્યાં જ કેરી લાગે, પણ આંબાના પાનમાં, થડમાં, ડાળમાં, મૂળમાં એમાં મીઠાશ નહીં હોય જે કેરીના રસમાં છે. અને શ્રીમદ ભાગવત એ ફળ છે, તમામ વેદોનો સાર છે, ઉપનિષદનો સાર છે. ભાગવતની મહત્તા બતાવી કે ભાગવત કથા એ ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. સ્વરૂપ કેમ કહેવાય એની કથા બતાવી. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે સ્વધામ ગમનની તૈયારી કરે છે ત્યારે ઉદ્ધવજી બદ્રિકાશ્રમમાં એમની પાસે આવે છે. ઉદ્ધવજીને જ્ઞાન મળે છે 11મા સ્કંદનું. ઉદ્ધવજી ભગવાનને કહે છે કે હે પ્રભુ, હે દ્વારકાનાથ, તમે અમે વૈકુંઠમાં સીધાવશો તો તમારા ભક્તોને આશ્રય કોનો? તમારા જવાની સાથે કલિયુગનો આરંભ થશે. કલિયુગનો આરંભ ક્યારે થાય? જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ આ ધરતીને છોડી અને પરલોક ગયા. તદ્દિનાથ કલિરાયાત સર્વ સાધન બાધક. એ દિવસથી કળિયુગ આવ્યો, જે બધા જ સાધનમાં બાધારૂપ છે. તો ભગવાને વિચાર કર્યો કે ઉદ્ધવની વાત બરાબર છે. મારા ગયા પછી મારા ભક્તોનું પોષણ કોણ કરશે? એટલે એક ઉપાય વિચાર કર્યો અને ભગવાને કહ્યું કે હે ઉદ્ધવ, દરેક વખતે અવતારનું પ્રયોજન સિદ્ધ કરી અને હું ક્ષીર સમુદ્રમાં, સમુદ્રને કહેવાય આર્ણવ, હું ક્ષીર આર્ણવમાં પ્રવેશ કરી જાઉં છું. પણ આ વખતે મેં કંઈ જુદો નિર્ણય કર્યો છે. બોલે કયો? સ્વકીયમ યદ ભવ તેજ તચ્ચ ભાગવતે દધાત. સ્વકીને એવ તેજ, ભગવાનનું જે પોતાનું તેજ હતું એ ભગવાને ભાગવતજીમાં અર્પણ કર્યું. અને ભગવાન પોતે ભાગવત આર્ણવમાં પ્રવેશ કરી ગયા. માટે કીધું તેને યમ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરિ. માટે ભાગવત એ ભગવાનની વાણીમય સાક્ષાત મૂર્તિ છે. ઓલે કહે છે આ કથા એવી છે જે દેવતાઓની પાસે નથી.
એકવાર કથા છે કે શુકદેવજી રાજા પરીક્ષિતને કથા સંભળાવવા બેઠેલા. શુકદેવજી જેવા કથા સંભળાવવા જાય છે એવા દેવતાઓ આવ્યા. દેવતાઓને કીધું સ્વકાર્ય કુશલા દેવા, પોતાનું કાર્ય સાધવામાં કુશળ એટલે સ્વાર્થી આવા દેવતાઓએ કહ્યું કે શુકમ નત્વા વદન સર્વ, હે શુકદેવજી, તમે આ કથા પરીક્ષિતને શા માટે કહેવાના છો? એમને શાપ થયો ને 7 દિવસમાં મરવાના છે એ માટે, બરાબર? તો કે હા. અમે અમૃતનો કુંભ લાવ્યા, સુધા કુંભ ગૃહિત વેવ દેવાસ્તત્ર સમાગમન. અમૃતનો કુંભ લઈને દેવતાઓની ટોળી આવી અને કીધું કે હે મહારાજ, આ લો અમૃત, પરીક્ષિતને પીવડાવી દો. 7 દિવસ નહીં, પણ એનું મૃત્યુ ક્યારેય નહીં થાય, એ અમર થઈ જશે. પરીક્ષિત બેઠા છે શરણોમાં. શુકદેવજી વિચાર કરે, આ દેવતાઓ મફતમાં કંઈ આપવા આવે નહીં. દેવતાઓનો નિયમ છે કે તમે તપ કરવા પણ બેસો ને તો દેવતાઓને ડર લાગે, તમે યજ્ઞ કરવા બેસો તો દેવતાઓને ડર લાગે, એ વિઘ્નો નાખ્યા કરે. દેવતા સ્વાર્થી છે, વગર કામના આવ્યા ન હોય, માટે કીધું તમે આવ્યા, આ કુંભ લાવ્યા, આ અમૃત લાવ્યા, આના બદલામાં અમારે તમને શું આપવાનું? તો કીધું કથા સુધા પ્રેત સત્વ, અમને કથા સંભળાવો. શુકદેવજીએ પરીક્ષિતની સામે જોયું. બોલ રાજન, શું કરવું છે? બોલે મહારાજ આપ ગુરુ છો, તમે બતાવો કે અમૃત પીવું તો મને શું થાય, અને કથા સાંભળો, કથાનું અમૃત પીવું તો શું થાય? ત્યારે કીધું અમૃત પીશ ને તો તું અમર થઈશ. ધ્યાન આપજો, અમૃત પીવાથી અમર થઈ જાય પણ અભય ન થાય, અને કથા અમૃતનો પાન કરીશ તો તું અભય થઈશ. હવે વિચાર કરો, અમર થવું સારું કે અભય થવું સારું? તમે અમર થઈ ગયા, પણ તમને ભય તો રહેવાનો, રોગનો, બીમારીઓનો, અકસ્માતનો, દારિદ્રતાનો. અને માનો કે આવું પણ કંઈ ન થાય, પણ અમર થઈ ગયા પછી તમે 100 વર્ષના 125 વર્ષના થયા એટલે તમારા સંતાનો તો કોઈ હોય નહીં. બીજા 25-50 વર્ષ જાય એટલે એમના સંતાનો જતા રહે, 3-4 પેઢી જતી રહે. એટલે તમારા જે અગ્રજો હોય, તમારા સંતાનોના સંતાનો ને એમના સંતાનો, હવે એને તમે 5મી પેઢી થઈ, એ દીકરાની વહુ ભાઈ તમને શીરો બનાવીને ખવડાવે ખરી? સાસુને જય શ્રી કૃષ્ણ નહીં કહેતા હોય તો સાસુની સાસુને એમની સાસુને એમની સાસુને એમની સાસુ, 7 પેઢીની સાસુ હોય તો થાય હું? ભય દિવસે દિવસે વધ્યા કરે. પરીક્ષિતે કીધું મહારાજ મારે કથા સાંભળવી છે. ત્યારે શુકદેવજીએ કીધું હે દેવતાઓ, તમે કથાના અધિકારી નથી, માટે તમે જતા રહો. ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર્મહાન બ્રહ્મ આતો વિચારી એવ તદા દેવાંજ હાસવ. હે દેવતાઓ, ક્યાં મારું અમૃત અને ક્યાં મારી કથા? પથ્થર અને હીરાની કોઈ સમતોલ ના થાય. મુઠ્ઠી ભરી અને ધૂળ લઈ અને તમે સાચા મણી લેવા આવ્યા છો? અભક્તાંસ્તાંસ્ત વિજ્ઞાય ન દદાવશો કથામૃતમ. હાંકી કાઢ્યા. હવે હાંકી શું કામ કાઢ્યા? કથા સાંભળવા આવે અને વક્તા કાઢી મૂકે. અહીંયા લખ્યું કાઢી મૂક્યા, કારણ કે કથા સાંભળવા નથી આવ્યા, આ સોદાબાજી કરવા આવ્યા છે. જો છાનામાના આવીને પાછળ બેસી ગયા હોત કે ભાઈ ચાલો કથા થાય છે આપણે સાંભળીએ, તો હજારો વ્યક્તિ બેઠેલા. પણ આ તો એવું કીધું, મહારાજ આ રાજાને છોડી દો, સ્વર્ગમાં આવો, અમને એકલાને કથા સાંભળાવો, બીજા કોઈને નહીં. હવે 7 દિવસમાં
રાજાની સદગતિ થઈ એટલે બ્રહ્માજીને નવાઈ લાગી કે બીજા બધા મુક્તિદાયક સાધનો છે, કેટલા મોટા ને કેટલા અઘરા. આ બધા સાધનો અને એમાં સપ્તાહનું શ્રવણ 7 જ દિવસમાં મોક્ષ કરાવે. બ્રહ્માજીએ સત્યલોકમાં ત્રાજવું મંગાવ્યું. ત્રાજવામાં 17 પુરાણો, 4 વેદો, ગીતા, મહાભારત, યજ્ઞ, તમામ પ્રકારના હોમ હવન અને મુક્તિના જેટલા પણ સાધનો છે એ બધા એક પલડામાં મૂક્યા અને બીજા પલડામાં શ્રીમદ ભાગવતજી પધરાવ્યા. લઘુ નન્યાની જાતાની ગૌરવેણ ઇદમ મહત. બાકીના તમામ સાધનો મળીને પણ ભાગવતની એક તુલા સુધા સમાન ન થયા. ભાગવતનો ભાર વધ્યો ત્યારે બ્રહ્માજીએ અને બધા ઋષિઓએ કીધું કે મુક્તિ આપવાના માટે ભાગવતથી વધી અને બીજું કંઈ નથી. આનાથી વધીને મોક્ષ માટે બીજું કંઈ સાધન નથી. આ બ્રહ્માજીએ સિક્કો માર્યો. ભક્તિને કહે છે નારદજી કે આવી ભાગવતની મહત્તા છે. ત્યારે ભક્તિએ કીધું જો આવી બધી મહત્તા હોય તો આ બધી મહત્તા ગઈ ક્યાં બીજી? તો કીધું કલિયુગ આવતા આવતા બધા સાધનો પોતાનો સાર ગુમાવી ચૂક્યા. માણસ અભ્યાસ નથી કરતો માટે જ્ઞાનનો સાર જતો રહ્યો. માણસ દંભ કરે છે માટે તપનો સાર જતો રહ્યો. ધનના લોભથી થાય તો કથાનો સાર જતો રહ્યો. બીજ વગર કંઈ ઉગે નહીં. પણ એ બીજને પણ જો તમે ગરમ કરી નાખો, બિયારણ હોય એમને એકવાર શેકી નાખો, શીંગને શેકી નાખો પછી વાવો તો ઉગે નહીં. કળિયુગ આવતા આવતા બધા સાધનો ભૂંજાઈ ગયા આ કળિયુગના દાવાનળમાં. ત્યારે કીધું કે હે ભક્તિ, આ કલિકાલમાં બધી જ વસ્તુનો સાર નથી પણ ભક્તિનો સાર છે. આ ભક્તિનક કથા નારદજીને શૌનકાદિક કહે છે. માટે કીધું તમે ભાગવત સાંભળી તમારા પિતા બ્રહ્મા પાસેથી, પણ એ 4 શ્લોકમાં તમે સપ્તાહનો વિધિ કરો. સપ્તાહ પારાયણ એટલે 7 દિવસ સુધી નિયમપૂર્વક સાંભળવું. સાંભળવાના, વક્તાના અને શ્રોતાના બધાના નિયમો અહીં આપેલા છે. સાંભળવાના નિયમો કેવા છે આગળ 5મા અધ્યાયમાં આવશે. નારદજીએ કીધું કે આ કથા મારે ક્યાં કરવી, અને કથા ક્યાં કરી? ગંગા દ્વાર સમીપે તું તટમ આનંદ નામક. હરિદ્વારમાં ગંગા દ્વાર સમીપે તું. આપણે આશ્રમનું શું નામ છે? આનંદ નિવાસ. નારદજીએ કથા કરી એમનું નામ શું હતું? તટ આનંદ નામકમ. આનંદ નામનો તટ. આ તપ કેવો છે? આ તટ કેવો છે? ઋષિઓના તપોબળથી ત્યાં વેર વૃત્તિ નથી. સર્પ અને બિલાડી સાથે મળીને રહી છે. વાઘને ગાય સાથે પાણી પીવે છે. આવા રમણીય વૃક્ષોથી, ફળ ફળાદીથી, લતાઓથી સુશોભિત આ આનંદ નામનો તટ છે. ત્યાં તમે ભગવાનની કથા કરો. નારદજીએ આયોજન કર્યું આનંદ નામના કિનારા પર, અને ત્રણેય લોકમાં કોલાહલ થયો. તો આનંદ નામના તટમાં નારદજી કથાના આયોજક અને સનકાદિક મુનિઓ કથા વાંચવા વાળા. હવે કથા કરાવનાર છે એ ભગવાનનો અવતાર નારદ, કથા વાંચનાર એ પણ ભગવાનનો અવતાર નારદ. તો આ કથા કેવી થશે? ત્રણેય લોકમાં કોલાહલ થયો કે નારદજી કથા કરાવે છે, ચાલો આપણે કથા સાંભળવા. તમામ લોકો આવે. કોણ કોણ આવ્યા? ભૃગુર્વશિષ્ઠશ્ચવનશ્ચ ગૌતમા મેધાતિથિર્દેવલદેવરાતો રામસ્તથા
ब्रह्मादिसुतस्तशाकलो मृकुण्डपुत्रा त्रिजपीप्लादा योगेश्वरो व्यासपराशरौ च छायाशुकोजा जलिजूनुमुख्या भृगु ऋषि, वशिष्ठ मुनि, पाराशर ऋषि, वेदव्यास जी, शुकदेव जी, देवल, देवरात, विश्वामित्र, शिष्यो सहित परशुराम बधामा नाम लख्યું પેલું ભૃગુર વશિષ્ઠ ચવનશ્ચ ગૌતમ. ચવન ઋષિ, ગૌતમ ઋષિ, પણ પેલું નામ લખ્યું ભૃગુનું. ભાગવત એવું કે ભૃગુ ઋષિ સૌથી છેલ્લે આવ્યા, સાંભળવા સૌથી છેલ્લે આવ્યા, નામ પેલું લખ્યું ભૃગુ. શા માટે? ભૃગુ ઋષિ મોડા એ માટે આવ્યા કે અન્ય લોકો મહત્તાને લીધે નહોતા આવતા, એને સમજાવી સમજાવીને લઈ આવ્યા. ઘણા ઘણા કે કથા છે, ગંગાના દ્વાર પર છે, હરિદ્વારમાં છે, ભાગવતની કથા છે, સાંભળવાથી મુક્તિ મળે, બધી ખબર છે, પણ અમને કંકોત્રી નથી. અમારે કંકોત્રી વગર કેમ જવું? રામાયણ કહે છે, જદ્યપि મિત્ર પિતુ ગુરુ પ્રભુ જદ્યપि મિત્ર ગુરુ ગુરુ પિતુ જાય બોલે ના બોલે હો સંદેહુ. એક ગુરુને ત્યાં જવામાં, એક પિતાને ત્યાં જવામાં, એક મિત્રને ત્યાં જવામાં અને એક પ્રભુને ત્યાં જવામાં. કંકોત્રીની વાટ જોવાની નહીં. આ વાત કેવી થઈ? અમને કંકોત્રી નથી. હોટલ વાળા કંકોત્રી આપે તમને? રવિવારે સાંજે 7:30 વાગે સપરિવાર પધારીને અમારી શોભામાં વૃદ્ધિ કરશો જી. ત્યાં તો આપણે સામેથી લાઈન લગાવીને બેસીએ. વારો ન આવે તો લાઈનમાં બેહે. રવિવારે અમારે મોટા મોટા શહેરમાં તો બેહે. ટોકીજમાંથી ક્યારેય કંકોત્રી આવી કે આ નવું સિનેમા બહાર પડે છે ને તમે આ જોવા આખો પરિવાર પધારજો? ભગવાનનું કાર્ય આવે ને ત્યાં જીવને બાના બહુ છે. ભોજન કરવું હોય ને તો હવની પહેલા હોય, અને ભજન કરવું હોય ત્યાં આળસ આવે. સાહિત્યમાં કીધું, વિચાર કરો, 3 વાર ભોજન, 3 વાર ભોજન અને ભજન એક જ વાર કરવાનું છે. પણ થાય શું થાય? 3 बार भोजन और भजन एक बार, उसमें भी आते हैं झंझट हजार. 3 बार भोजन और भजन एक बार, उसमें भी आते हैं संकट हजार. 3 बार भोजन और भजन एक बार, उसमें भी आते हैं झंझट हजार. 3 बार भोजन और भजन एक बार, उसमें भी आते हैं झंझट हजार. मन मेरा कहता है गंगा नहाऊं, मन मेरा कहता है गंगा नहाऊं. मन मेरा कहता है गंगा नहाऊं. मन मेरा कहता है गंगा नहाऊं. गंगा नहाऊं मैं जमुना 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 नहाऊं. जाते जाते रास्ते में आ गया बुखार, इसमें भी आते हैं झंझट हजार. 3 बार भोजन और भजन एक बार, इसमें भी आते हैं झंझट हजार. જતા જતા રસ્તામાં ગંગાજી નાવા જઈએ
જમનાજી નાવા જઈએ પણ જતા જતા રસ્તામાં શરદી થઈ જાય, રસ્તામાં તાવ આવી જાય. આ આપણા બાના છે. 3 बार भोजन भजन 1 बार उसमें भी आते हैं झंझट हजार. 3 बार भोजन और भजन 1 बार उसमें भी आते हैं झंझट हजार. मन मेरा कहता है माला कर आऊं, मन मेरा कहता है माला कर आऊं. मन मेरा कहता है माला कर आऊं. मन मेरा कहता है माला कर आऊं. माला कर आऊं मैं भजन कर आऊं. हो माला कर आऊं मैं भजन कर आऊं. जपते जपते माला आ गए रिश्तेदार, इसमें भी आते हैं झंझट हजार. 3 बार भोजन और भजन 1 बार उसमें भी आते हैं झंझट हजार. માળા જપવાનું મન થાય, પૂજા કરવાનું મન થાય, બીજા હજારો કામ કરીએ, જમવા બેઠા હોઈએ, આપણા સંબંધી આવે તો આપણે કહીએ આવો જમવા બેસી જાઓ, પણ માળા કરતા હોય ને સંબંધી આવે એટલે માળા મૂકીને ઊભા થઈ જાય, આવો આવો રામ રામ કેમ છે. 3 बार भोजन भजन 1 बार उसमें भी आते हैं झंझट हजार. 3 बार भोजन और भजन 1 बार इसमें भी आते हैं झंझट हजार. मन मेरा कहता है मंदिर हो आऊं, मन मेरा कहता है मंदिर हो आऊं. मंदिर हो आऊं मैं दर्शन कर आऊं. मंदिर हो आऊं मैं दर्शन कर आऊं. जाते जाते मंदिर के लग गए कमाड़, इसमें भी आते हैं झंझट हजार. जाते जाते लग गए मंदिर एक बार इसमें भी आते हैं झंझट हजार. 3 बार भोजन भजन 1 बार उसमें भी आते हैं झंझट हजार. 3 बार भोजन और भजन 1 बार इसमें भी आते हैं झंझट हजार. મંદિરે જવાની ઈચ્છા થાય, આપણા ઘરથી મંદિર 10 જ મિનિટના રસ્તે હોય, પણ ઘરેથી મંદિરે પહોંચતા પહોંચતા આપણને 70 વર્ષ લાગે. ક્યારેક આપણને એમ થાય ચાલો દાન કરવા જઈએ, પણ શું થાય? 3 बार भोजन भजन 1 बार और उसमें भी आते हैं झंझट हजार. 3 बार भोजन और भजन 1 बार इसमें भी आते हैं झंझट हजार. मन मेरा कहता है दान कर आऊं, मन मेरा कहता है दान कर आऊं. दान कर आऊं थोड़ा पुण्य कमाऊं. दान कर आऊं थोड़ा पुण्य कर आऊं. महंगाई ज्यादा बड़ा परिवार, उसमें भी आते हैं झंझट हजार. महंगाई ज्यादा और बड़ा परिवार इसमें भी आते हैं झंझट हजार. 3 बार भोजन भजन 1 बार उसमें भी आते हैं झंझट हजार. 3 बार भोजन और भजन 1 बार उनमें भी आते हैं संकट हजार. દાન કરવાની ઈચ્છા થાય તો કહીએ આપણે મોંઘવારી બહુ છે, મોટો પરિવાર છે, આમાં ક્યાં દાન કરવું. આવા જે માના કાઢવાવાળા જીવ હતા ને એને સમજાવીને ભૃગુ ઋષિ લઈ આવ્યા. અહીંયા કથા થશે, કથામાં જઈને તમે કોઈના ઉપર ઉપકાર નહીં કરો, કથામાં જઈને તમે તમારા આત્માનું કલ્યાણ કરશો. માટે ભૃગુ ઋષિનું નામ પહેલું લખ્યું.
હવે આનંદ તટ સજી ગયો. નારદજી મુખ્ય શ્રોતા, મુખ્ય યજમાન. 7 લોકમાં 7 કલ્પના કરીને 7 વિભાગ પાડ્યા. આગળ નારદજી બેઠા, પાછળ ઋષિઓ બેઠા. ભાગવતજીમાં લખ્યું ત્યાં ગંગા આદિ તમામ નદીઓ આવી, હિમાલય આદિ બધા પર્વતો આવ્યા, નૈમિષારણ્ય આદિ બધા જંગલો આવ્યા, 17 વેદો આવ્યા, 2 ઇતિહાસ ગ્રંથો આવ્યા, ઉપવેદો, 288 ઉપનિષદો, અંગો ઉપાંગો સાથે તમામ દેવી દેવતાઓ બધા જ પધાર્યા. 3 લોકમાં મોટો કોલાહલ થયો. ઓહો, નારદજી કથા કરાવે અને સનકાદી કથા વાંચે, આ કથા કેવી હશે? કથા શેના માટે થાય છે? આપણે કથા સાંભળીએ ને, પણ ઘણા લોકો કહે ભાગવત સાંભળી નાખી, રામાયણ સાંભળી નાખી, ગીતા વાંચી નાખી. સાંભળીને નાખી નથી દેવાનું, સાંભળીને રાખવાનું છે. એટલે રોજ કથા ક્યાંથી શરૂ થઈને ક્યાં પૂરી થઈ પાછું તમારે યાદ રાખવાનું. ભક્તિના 2 દીકરા જ્ઞાન વૈરાગ્ય એ ઘરડા થયા એની મુક્તિ માટે, અને એ પડ્યા છે ક્યાં? વૃંદાવનમાં જમનાજીના કિનારે. કથા ક્યાં થાય? ગંગાજીના કિનારે. કથાનો આરંભ કર્યો મહિમા વર્ણવવાનો. કુમાર ઊંચુ અથ તે વર્ણતે સ્માભેર મહિમા શુક શાસ્ત્ર સ યસ્ય શ્રવણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિત સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તં સમાશ્રયે તાવત સંસાર ચક્રેસ્મિન નિવસતે પાપનઃ પુમાન યાવત કર્ણગતે નાસ્તિ શુકશાસ્ત્ર કથોજ્વલમ. શૌનકાદિક કહે છે કે હે નારદજી, આ કથાનો મહિમા તમે સાંભળો. આ કથા જેના કંઠમાં છે, આ કથા જેના હૃદયમાં છે, એને મુક્તિ કરતલે સ્થિતા. હાથમાં રાખેલું આમળાનું ફળ હોય અને એ ખાતા જેટલો સમય લાગે એટલો સમય એને મુક્તિ મળતા લાગે. મુક્તિ કરતલે સ્થિતા, એના હાથમાં મુક્તિ છે. માટે સદા સેવન કરો. એક વાર ન કીધું સદા સેવન કરો. ઘણા કહીએ ને ભાગવત છે, ચાલો ભાગવતમાં, તો કે ઘણી વાર સાંભળી. ભાગવત અમે ઘણી વાર સાંભળી. ભાગવતનો અર્થ થાય એક વાર સાંભળીને ધરાઈ જાય એ ભાગવત ન કહેવાય. પરીક્ષિત મહારાજે 10મા સ્કંદમાં કીધું, ભવૌ શદૌ શ્રોત્ર મનોભિરામાત ક ઉત્તમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરંજેત વિના પશુજ્ઞાત. ભાગવતની કથા સાંભળતા સાંભળતા જેને તૃપ્તિ થઈ જાય એ તો પશુ હોય, માણસ નહીં. આ ભગવાનના ગુણગાનોની ગાથા છે. માટે કીધું આનાથી કોઈ દિવસ તૃપ્તિ ન થાય. માટે સદા સેવ્યા સદા સેવ્યા. આ પ્રમાણે શુકદેવજીની શુકશાસ્ત્રની કથા જેના કાનમાં નથી પડી ત્યાં સુધી એના હૃદયમાં બધા પાપો નિવાસ કરે છે. યજ્ઞ કરતા સપ્તાહ વર્ધાય ફળ આપવાનું ગર્જના કરે છે. યજ્ઞાત ગર્જતી સપ્તાહો, સપ્તાહો ગર્જતે વ્રતાત. યજ્ઞો કરતા સપ્તાહ મોટી છે, વ્રતો કરતા સપ્તાહ મોટી છે. યોગ ગર્જાત શબ્દાત, યોગ કરતા પણ મોટી છે. રે ગર્જતી સપ્તાહ શ્રવણ ગર્જના કરે છે, અમારા શ્રવણ માત્રથી પાપ હાનિ પ્રજાએ તે. હવે આ કથાનું માત્ર મંગલાચરણ ચાલતું, કથાનું મહાત્મ્ય ચાલતું. બધા શ્રોતા બેસી ગયા છે. શૌનકાદી કથા કઈ છે,
અને એ કથાનું મહિમા ગાન થતું કે કથા સાંભળવાથી ગુરુનો હત્યારો હોય, માતા પિતાનો હત્યારો હોય, શઠ હોય, મૂર્ખ હોય, 4 પ્રકારના પાપ કરનારો કોઈ પણ જીવાત્મા હોય, પણ જો ભાગવતની કથા સાંભળે, સપ્તાહની શ્રવણ વિધિ કરે તો એની બધી જ મનોકામના પૂર્ણ થાય છે. આ પ્રમાણે મહિમા ગાન ચાલતું. એમાં પાછળથી એક સંઘ આવ્યો, હાથમાં કડતાલો છે, એક સ્ત્રી છે અને 2 બાળકો તરુણ છે. આ કીર્તન કરતા કરતા આવ્યા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. એવં નગાહ શ્રવણોરુધર્મે પ્રકાશમાને ઋષિભિः સભાયા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. વિચાર કરે લોકો, આ કોણ છે? એવં નગાહ શ્રવણોરુધર્મે પ્રકાશમાને ઋષિભિः સભાયામ. ઋષિઓની સભામાં આવ્યા. કોણ છે? ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. ભક્તિ સુતો તો તરુણો ગૃહીત્વા પ્રેમે કરૂપા સહસા વિરાસી. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. તામ ચાંગતા ભાગવતાર્થ ભૂષા સુચારુ વેશા સદૃશ સદશ્યા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. ઊંચું કુમારા વચનં દદાની તથાર્થ તો નિષ્પતિતા ધુનેયં. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. જમનાજીના કિનારે સુષુપ્તિ અવસ્થામાં પડેલા જ્ઞાન વૈરાગ્ય જે વૃદ્ધ હતા એનો બુઢાપો ગયો, ભક્તિ તરુણ થયા, યુવાનો કુમાર થયા, કીર્તન કરતા કરતા આવ્યા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથે તે નામાની મુહુર્વદંતી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. સંતાની કહેવા લાગ્યા, આપ કોણ છો? અહીંયા કેમ આવ્યા? ત્યારે ભક્તિ બોલવા લાગ્યા. ભક્તિ મહારાણી કહે છે, હું કીધું? ભવદુભીરદિયેવ તથાસ્મિ તુષ્ટા કલિ પ્રણષ્ટાપી કથારસેના. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. વાહં તુ તિષ્ઠામ્યધુના બ્રુવન્તુ બ્રહ્મા ઇદં ત્વાં ગિરિમૂર્છિરેતા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. હે સંતાની મુનિઓ, ભાગવતની કથાથી મારું યૌવન પાછું મળ્યું, મારા પુત્રો તરુણ થયા, ધન્ય છે ભાગવતની સત્તાને. પણ અહીંયા આવ્યા, હવે અમને બતાવો અમે ક્યાં બેસીએ. ભક્તિ મહારાણી સ્થાન માગે છે. સનત કુમારોએ સ્થાન આપ્યું. ભક્તિ ક્યાં બેહે? ભક્તેષુ ગોવિંદ
વાસુદેવા આત્મં ચ તિષ્ઠામ્યધુના બ્રુવन्तु નિરંતરં વૈષ્ણવમાનસામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. હે ભક્તિ મહારાણી, સ્વાગત. પધારો, તમે અહીંયા પધારો. તમે કેવા છો? ભક્તેષુ ગોવિંદ સ્વરૂપ કરતી. તમે તમારા ભક્તોને ભગવાનના સ્વરૂપ કરી દો છો. હે ભક્તિ, આ મારા શ્રોતાઓ બેઠા, એના હૃદયમાં તમે બિરાજમાન થઈ જાઓ, એના મનમાં તમે નિવાસ કરો. નિરંતરમ વૈષ્ણવ માનસાની. અમારા માનસમાં, અમારા વૈષ્ણવના માનસમાં તમે નિવાસો. ભક્તિ જ્ઞાન પૃષ્ઠ થયા. શુક શાસ્ત્ર ભાગવતની સપ્તાહ પારાયણ થઈ. 7 દિવસની સપ્તાહ પૂર્ણ થઈ. 7 દિવસ પછી શું થયું? નારદજી કથા સાંભળતા સાંભળતા કહે છે, અલૌકિકોયમ મહિમા મુનીશ્વર. હે મુનીશ્વરો, અલૌકિકોયમ મહિમા મુનીશ્વર સપ્તાહજન્યાપિ મુક્તા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. ભાગવતનું તમામ પાપોને શમન કરનારું સપ્તાહ પારાયણનું આપે રસપાન કરાવી અને મને કૃતાર્થ કર્યો. જ્યાં નારદજી ભાગવતની મહિમા ગાઈ રહ્યા હતા, એવી સભામાં શુકદેવજી પ્રગટ થયા. પ્રહલાદ, ઉદ્ધવ, અક્રૂર, નંદ, ઉપનંદ, સુનંદ આદિ પાર્ષદોની સાથે ભગવાન નારાયણ પધાર્યા. ભગવાન નારાયણ પધાર્યા. પ્રહલાદજી, ઇન્દ્ર, અર્જુન, વ્યાસજી, સનકાદિક આ બધાએ મળી અને કીર્તન કર્યું. કીર્તન કેવું કર્યું? કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. કીર્તન એવું કર્યું કે પ્રહલાદજી ચપળ છે. પ્રહલાદજીએ કરતાલ ઉઠાવી. પ્રહલાદ સ્થાલધારી તરલ ગતિ તયા ચોદ્ધવકાંસ્યધારી વીણાધારી સુરર્ષિ સ્વરકુશલતયા રાગ કરતા અર્જુનો ભૂત ઇન્દ્રો ભાદિન મૃદંગ જય જય સુકરા કીર્તને તે કુમારા યત્રાગ્રે ભાવવક્તા સરસરચનયા વ્યાસપુત્રો બભૂવ. પ્રહલાદ તાલધારી. પ્રહલાદજીએ તાલ ઉપાડી લીધી. ઉદ્ધવજીએ કાંસ. ઇન્દ્ર વાદિન મૃદંગ. ઇન્દ્ર મૃદંગ બગાડે છે. અર્જુનજીને રાગ આલાપનો બહુ અનુભવ છે, એટલે અર્જુન રાગ આલાપે છે. શુકદેવજી અલગ અલગ પ્રકારની ચેષ્ટાઓ કરી અને ભાવ પ્રગટ કરે છે. નારદજી વીણા વગાડે છે. મહાન ઉત્સવ થયો. હવે નારદજી પૂછવા લાગ્યા, આ કથા સાંભળવાથી કોણ કોણ પવિત્ર થાય છે એ મને બતાવો. સનકાદિક કહે છે 4 મોટા પાપો છે: બ્રહ્મહત્યા, મદપાન, સ્વર્ણસ્તેય અને ગુરુપત્ની સાથે વ્યભિચાર. 5મું મહાપાપ છે વિશ્વાસઘાત. આ 5 પાપ કરનારો હોય એને પણ સપ્તાહ પવિત્ર કરે. કોઈ મૂઢ હોય, મૂઢા ये च પશુ પક્ષીણામ, મૂઢ હોય કે પશુ પક્ષી સુધીના હોય, તમામ જીવોનું કલ્યાણ ભાગવત કરે. માતા પિતાનો દ્રોહ કરનારો હોય, ગુરુનો દ્રોહ કરનારો હોય, કપટ કરનારો હોય, મદિરાનું પાન કરનારો હોય, હિંસા કરનારો હોય, પરસ્ત્રી ગમન કરનારો હોય, અનેક પ્રકારના પાપો કરનારો હોય, એ બધા જ પાપોનું શમન સપ્તાહ પારાયણ કરે છે. હવે આટલું બધું સપ્તાહનું મહત્વ બતાવ્યું,
નારદજી વિચાર કરે આવું બધું ખરેખર હોય ખરું? આટલા મોટા મોટા પાપો કરે અને સપ્તાહનું શ્રવણ મુક્ત કરી દે, આ વાત માન્યામાં આવતી નથી. ભાગવતમાં આગળ કથા આવશે કે બ્રહ્મ હત્યા તો ઇન્દ્ર મહારાજને પણ ભોગવવી પડેલી. બ્રહ્મ હત્યાથી શિવજી પણ ભાગેલા અને બ્રહ્મ હત્યાનું પ્રાયશ્ચિત રામજીએ પણ કરેલું. પણ આ બધી સતયુગની વાતો હતી. આ કથા કળિયુગની છે. નારદજીને વિશ્વાસ ન બેઠો. નારદજી કહે છે આ ખરેખર આપ કહો છો આવો પાપી પણ પાવન થાય? તો કે હા. એક તમને ઇતિહાસ કહું છું, એક ઘટી ગયેલી ઘટના, એને ઇતિહાસ. જો ભાગવત પુરાણ છે ને, પુરાણના 5 લક્ષણો હોય. એ પુરાણમાં અમુક સ્તુતિ હોય, ગીત હોય, સ્તવન હોય, રૂપક હોય અને ઇતિહાસ હોય. સ્તવન, સ્તુતિ ને ગીત આ સ્તુતિ કરવા માટે કે રુદન કરવા માટે વપરાય. રૂપક એટલે આપણે અત્યારે જે કથા સાંભળી ને, જ્ઞાન ભક્તિ ને વૈરાગ્ય, આ રૂપક એટલે આ બની ગયેલી ઘટના નહીં, પણ આને એક પાત્રોના નામ આપ્યા કે આ દીકરી, આ દીકરો, આ મા, આ બાપ. અને ઇતિહાસ એટલે ઘટી ગયેલી ઘટના. હવે ઇતિહાસ કહે છે એટલે આ ઘટના ઘટી છે. સાંભળો નારદજી. તુંગભદ્રા નદીના કિનારે એક નગર હતું, ઉત્તમ નગર હતું. એમાં એક બ્રાહ્મણ રહેતો. બ્રાહ્મણનું નામ છે આત્મદેવ. એ જ્ઞાની છે. દ્વિતીય ઇવ ભાસ્કર એવું કીધું. બીજા સૂર્ય સમાન તેજસ્વી છે. નિત્ય ગાયત્રી જપનારો, પંચયજ્ઞ કરનારો, શ્રોત અને સ્માર્ત કર્મ કરવામાં નિષ્ણાત. એ ભિક્ષુક હોવા છતાં ધનવાન હતો. અને એ બ્રાહ્મણને એક પત્ની હતી, એમનું નામ હતું ધુંધુલી. આ આત્મદેવને 50 વર્ષ થઈ ગયા, પણ કઈ સંતાન નથી. જો પોતાને સંતાન નથી ને, એનું પોતાને કોઈ અફસોસ નથી. 50 વર્ષ સુધી તો બરાબર ચાલ્યા કર્યું, પણ અફસોસ કરાવ્યો કોને? આપણે ત્યાં એવું કહેવાય કે દુનિયા અત્યારે એવી છે કે તમારી પાસે જે નહીં હોય ને એ પહેલા પૂછે. લગ્ન થઈને 7-8 વર્ષ થઈ ગયા હોય તો બહેનોને ખબર હોય કે આને કઈ સંતાન નથી, તો પહેલા પૂછે તમારે શું છે નાનું. જે દુખતું હોય એ રગ દુનિયા દબાવે. એટલે આત્મદેવ કોઈને ઘરે કથા કરવા જાય, મહારાજ કથા તમે બહુ સરસ કરી હો, પણ તમારે શું બાળકો છે? એટલે મહારાજને દુઃખ લાગે, મારે કઈ નથી બાળકો. તો કઈ યજ્ઞ કરવા જાય, કઈ સત્સંગમાં જાય એટલે તરત મહારાજ તમારે શું સંતાન છે? લોકોના મેણા સાંભળી સાંભળીને આત્મદેવને એવું લાગ્યું કે ખરેખર મારે સંતાન તો હોવું જોઈએ. એવું લખ્યું છે પદ્મ પુરાણમાં કે પોતાની અડધી સંપત્તિ દવા અને યજ્ઞોમાં ખર્ચી નાખી. કોઈ એમ કે અહીંયા દવા, આ ટ્રીટમેન્ટ કરાવો, આ તો એ દવા કરાવે. કોઈ એમ કે આ હવન કરાવી નાખો, આ જપ કરાવી નાખો, એ કરાવી નાખે. પણ છતાં સંતાન થયું નહીં. એક રાત્રે આત્મદેવ વિચાર કરે છે કે હવે મારે જીવવું નથી.